વડોદરા ફાયર વિભાગ પૂર નિયંત્રણ માટે સજ્જ. પૂર બાદ મોટા પ્રમાણમાં સાધનોની ખરીદી કરી છે, જેમાં 8 નવી બોટ અને આધુનિક સાધનોની ખરીદી કરાઈ. વડોદરા શહેર ગત વર્ષ ભારે વરસાદ અને પૂરનો સામનો કર્યો, જેને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને નાગરિકોને મોટું નુકસાન થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વડોદરામાં પૂર નિયંત્રણ અને વિશ્વામિત્રી નદીના સંવર્ધન માટે 1200 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. હાલ નદીને ઊંડી અને પહોળી કરી તેની વહન ક્ષમતા વધારવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર સામે તાત્કાલિક તૈયારી માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા છે. વધુ 8 બોટ ખરીદવા માટે દરખાસ્ત રજૂ કરવાની યોજના બનાવી વડોદરા ફાયર વિભાગને 16 બોટની માંગણી કરી હતી, જેમાંથી 8 નવી બોટ ફ્લડ લાઇટ સહિતના આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવ્યો છે. વડોદરા ફાયર વિભાગે 16 બોટની માંગણી કરી હતી, પરંતુ સ્થાયી સમિતિએ 8 બોટને મંજૂરી આપી છે, જે હાલ પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવી છે. આ સાથે વિભાગે આગામી સમયમાં વધુ 8 બોટ ખરીદવા માટે દરખાસ્ત રજૂ કરવાની યોજના બનાવી છે, જેથી દરેક ફાયર સ્ટેશન પર 2 બોટ ઉપલબ્ધ હોય અને પૂરની કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક પહોંચી શકાય. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ જણાવ્યા અનુસાર ફાયર વિભાગ આગામી ચોમાસામાં પૂરની કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે. નવી ખરીદેલી 8 બોટ ઉપરાંત ફ્લડ લાઇટ, લાઈફ જેકેટ, ટોર્ચ અને અન્ય સાધનો તમામ ફાયર સ્ટેશનોને આપવામાં આવશે. રેસ્ક્યુ સાધનોની ખરીદી પાલિકાએ 8 બોટ ઉપરાંત 8 જનરેટર સાથે ફ્લડ લાઇટ 64 લાઈફ બોયા 126 લાઈફ જેકેટ 30 ટ્રી કટર 50 હાઈ બીમ ટોર્ચ 40 સ્પોટલાઇટ ટોર્ચ 16 મોસ્કિટો નેટ 50 સેફટી હેલ્મેટ 20 સ્ટ્રેચર 20 રેસ્ક્યુ થ્રો બેગ અને 20 મલ્ટીપર્પઝ મેન્યુઅલ ટૂલની ખરીદી કરી છે. જરૂર પડે વધુ સાધનો પણ ખરીદવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર ઇમરજન્સી સર્વિસીસમાં જે ગયા મહિને કેટલાક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ માટેનો જે ઓર્ડર કરવામાં આવેલો હતો 2 મહિના પહેલા, તેના તરફથી જે તે એજન્સી છે તેના તરફથી ધીરે ધીરે કરીને ડિલિવરી શરૂ કરવામાં આવેલી છે, જેની અંદર ઇન્ફ્લેટેબલ 8 બોટ છે. બોટની સાથેના ઓબીએમ મશીન છે કે જેનાથી બોટ ચાલશે, જે 30 એચપીનું છે. એની સાથે જે અંદર 6 જણની કેપેસિટીની સાથેની જે બોટ છે, તો એ લોકોને પહેરવા માટેના જેકેટ છે, એ લોકોને રેસ્ક્યુની કામગીરી સપોઝ કરવાની થાય છે અથવા તો બોટની કામગીરી દરમિયાન કોઈને બચાવવાનું થાય છે, તો એના માટે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જે બોયા આવે છે, લાઈફ બોયા, તેની ક્વોન્ટિટી એની સાથે છે. પ્લસ સપોઝ જ્યારે પાણીનો પ્રવાહ વધારે હોય છે અને એ વખતે કોઈની કોઈ વસ્તુ ત્યાં જો પાણીમાંથી ટકરાઈને જે તે અંદર વ્યક્તિ બેઠેલા જેને વાગે નહીં અને એને હેડ ઇન્જરી ના થાય, તેના સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ ત્યાં સેફટી હેલ્મેટ તેમ કરીને અલગ અલગ કીટ આપેલી છે. પ્લસ સપોઝ કોઈ જગ્યા પર જ્યારે પણ કામગીરી કરવાની થાય છે ત્યારે બટ ઓબ્વિયસ છે કે ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચે તે વખતે પાવર સપ્લાય કટ કરી આપવામાં આવતો હોય છે જીબી તરફથી. એલ્સ અમે લોકો ત્યાં કટ કરી લેતા હોય છે પાવર સપ્લાય સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ. તો એ વખતે અંધારામાં કામ કરવાનું ના થાય, તેમજ જે ધુમાડો છે તેની અંદર પ્રોપર વિઝિબિલિટી મળી રહે તેના માટે કરીને હાઈ ડેન્સિટી વાળી જેનું હાઈ લક્સ છે તેવા કેટલાક જે જનરેટર થ્રુ જે લાઇટ માસ્ક છે તેની પણ અમે લોકો ત્યાં ખરીદી કરીને અત્યારે ત્યાં સ્ટોર ખાતે મટીરિયલ અવેલેબલ છે. તેની સાથે સાથે કેટલીક રેસ્ક્યુની કામગીરી દરમિયાન જે મેન્યુઅલી કેટલાક ટૂલ્સ છે તેનો પણ ત્યાં સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય અને જે પણ વ્યક્તિ ફસાયું છે અથવા તો જે પણ ત્યાં બિલ્ડિંગ કોલેપ્સ થઈ છે અથવા તો એક્સિડન્ટ થયું છે તેની અંદરથી જે તે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢી શકાય તેના માટે પણ કેટલાક ટૂલ્સ ટેકલ્સ ત્યાં એની સાથે આવેલા છે.